રાજપાલ અર્જુન રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગાલા અસાઇનમેન્ટ બુક 2024 ધોરણ 10 તેની અંદર પ્રશ્નપત્ર 4 જેમાં વિભાગ બી અને તેનો પ્રશ્ન નંબર 34 વિશે વાત કરીશું. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલો 20 મીટર લાંબા દોરડા પર કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. તો મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે જ યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે. હવે આની અંદર શું કીધું છે કે એક તંબુ છે જે જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલો એક થાંભલાની ટોચ છે. પેલા થાંભલો છે ડ્રો કરી લેવાનો. થાંભલો હંમેશા સીધો જોઈએ, એટલે કે એ બી છે એ સીધો એક થાંભલો છે. લખવાનું એ બી થાંભલાની ઊંચાઈ છે. હવે જમીન સાથે કોઈ બિંદુ છે સી, ન્યાય થાંભલાની એક અહીંયા દોરડી છે એની સાથે બાંધી દીધો, બરાબર. અહીંયા એક જમીન સાથે કોઈ એક બિંદુ છે સી, ત્યાંથી થાંભલાને દોરી વડે બાંધી દીધો છે. હવે કલાકાર છે એ આ દોરડી ઉપર કે જે 20 મીટર લાંબુ દોરડું છે એના ઉપર ચડી અને થાંભલાની ટોચ સુધી પહોંચે છે અને એ કેટલો ખૂણો બનાવે છે? 30 અંશનો. અને મારે ગોતવાનું શું? તો કે થાંભલાની ઊંચાઈ. કર્ણ આપેલો છે અને સામેની બાજુ ગોતવાની, તો કયું સૂત્ર લાગે આમાં? સાઈન. લખીએ આપણે એસી દોરડાની ઊંચાઈ છે અને એ મને આપેલું છે એસી બરાબર 20 મીટર. અને બીજું એસીબી મને આપેલો છે ખૂણો એસીબી બરાબર 30 અંશ. ત્રિકોણ એબીસીમાં સાઇન સી બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ ઓલરેડી મને આપી, કેટલી? એનું નામ શું છે? એબી, અને કર્ણ મને આપેલો એસી. હાલો, સાઇન સી એટલે મને આપ્યો કેટલો? 30. એબી મને ખબર નથી અને એસી મને આપ્યો 20. સાઇન 30 નું આપણે મૂલ્ય કોષ્ટકમાં જોઈ લે, 1/2 આવે. એબી 20 એમનો 20 એકુ ને 20 છેદમાં 2 બરાબર એબી. 2 એકુ 2 ને 2 દાણ 20. તેથી એબી મને મળ્યું કેટલું? 10 મીટર. હાલો, ક્લિયર? એટલે થાંભલાની ઊંચાઈ મને મળી ગઈ. આમ થાંભલાની ઊંચાઈ એટલે કે એબી બરાબર 10 મીટર થશે. ખ્યાલ આવી ગયો? ચલો, આના પછી લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોળાકાર કાઢી એક લાકડાનો 100 પીસ છે બનાવ્યો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેમી હોય, ત્રિજ્યા 3.5 સેમી હોય તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે આની અંદર અર્ધગોળાકાર કાઢી લીધો એટલે એવું વાત નથી કે અર્ધગોળક છે ને કાઢી લેવાનો છે. લાકડાનું નળાકાર છે ને એની અંદરથી મેં કાઢ્યો છે. એટલે આ જે આપણે નવું બનાવી છે નળાકાર, એની અંદર તો અર્ધગોળક રાખવાનો જ છે ઓલરેડી. જો આકૃતિ પહેલા તો બનાવું છું. જવાબ 35 અને ત્રિજ્યા મને આપેલી છે 3.5 સેમી. ઊંચાઈ મને આપેલી છે 10 સેમી. બંને બાજુએથી અર્ધગોળક, એટલે કે અહીંયા અર્ધગોળક છે ફિટ કરો, સેમ અહીંયા પણ અર્ધગોળક લગાડેલો છે, બરાબર. અર્ધગોળકની ઊંચાઈ સેમ એની ત્રિજ્યા જેટલી જ હોય, બરાબર. લખીએ આપણે
100 પીસનું અથવા 100 પીસ માટે એક તો અર્ધગોલક છે અને બીજું નળાકાર છે. અર્ધગોલકની ત્રિજ્યા એટલે કે આર મને આપેલી છે 3.5 સેમી. નળાકાર છે તો એની ત્રિજ્યા સેમ એટલી જ છે 3.5 સેમી. બીજી એની ઊંચાઈ આપી છે મને, એને કહેવાય h એટલે કે 10 સેમી આપેલું છે. અમારે આખા પદાર્થનું પૃષ્ઠબળ જોતું હોય તો શું કરવું પડે? એક તો અર્ધગોલક પ્લસ નળાકાર બેયના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે એટલે મને આખું આ 100 પીસ છે એનું ક્ષેત્રફળ મળી જાય. લખીએ આપણે 100 પીસનું ક્ષેત્રફળ બરાબર નળાકારનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકનું પૃષ્ઠફળ. નળાકારનું મને આપ્યું છે 2πRh અને અર્ધગોલકનું શું થાય? બે બાજુથી બંધ છે ને, એટલે અહીંયા અર્ધગોલક અને એક અહીંયા અર્ધગોલક, એટલે 2 ને 2 ટોટલ કેટલા થઈ જાય? એટલે કે આમ લખવું હોય મારે 2πr² તો લખી શકું 2πRh 2 દુને 4πr². બેમાં જે કોમન નીકળતું એ કાઢવાનું. 2πr છે બેમાં કોમન નીકળશે, બ્રેકેટ કરી અહીંયા વધ્યો હવે h પ્લસ 2 દુ 4 એટલે 2 અને r બે વારમાંથી એકમાં નીકળી ગયો, એકવાર અંદર વધશે એટલે કે 2r. ખ્યાલ આવ્યો? ચલો હવે 2 એમને રાખીશું. પાય એટલે 22/7, r એટલે કેટલા છે? 3.5 એટલે પોઈન્ટ કાઢી નાખું, 35/10 આવે. ઊંચાઈ મને આપેલી છે 10, 2 r એટલે આપ્યા મને કેટલા? 3.5. 7 50 35, 5 દુ 10, 2 2 ઉડી ગયા, વૈતા 22, 10 વત્તા 35 દુ 70 એટલે કેટલા આવે? 7.0 એટલે 0.0 લખાય નહીં. 22 10 ને 7 કેટલા થાય? 17. 22 ગુણ્યા 17 કરીએ, 0 એકડો 2 ને ગુણ્યા સેમ એ જ આવશે. 7 દુ 14 વધી 1, 7 દુ 14 ને 15, 5 ને 2 7, 2 ને 3. શું જવાબ આવ્યો? 374 સેમીનો વર્ગ. જે સાવિસી સમજો. ત્યાર પછી જવાબ 36. એક તંબુનો નળાકાર ઉપર શંકુ મૂકીને બનાવેલો છે, જેમાં નળાકારની ઊંચાઈ અને વ્યાસ 2.1 મીટર તથા 4 મીટર હોય તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર હોય તો તંબુમાં વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. પહેલા તો અહીંયા તમને શું આપેલું છે? એક નળાકાર છે અને એની ઉપર એક શંકુ લગાડેલું છે. આ શંકુની ઊંચાઈ છે એ મને ખબર નથી, અને આ જે હું કરું છું એ નળાકારની ઊંચાઈ. નળાકારની ઊંચાઈ તમને આપી કેટલી? 2.1 મીટર. મીન્સ કે આટલો જે ભાગ છે 2.1 મીટરનો છે. ત્યાર પછી 4 મીટર છે ને એનો વ્યાસ છે. વ્યાસ એટલે આટલો 4 મીટર. એના ઉપરથી મને શું મળી જાય? ત્રિજ્યા મળી જાય એની. તો ત્રિજ્યા કેટલી થશે? 2 મીટર. બરાબર. પછી 83 ઊંચાઈ એટલે કે આ શંકુની 83 ઊંચાઈ તમને આપી કેટલી? 2.8 મીટર. હાલો આટલું લખાઈ જાય પછી આપણે બધું અહીંયા લખી નાખવાનું. નળાકાર માટે ત્રિજ્યા r બરાબર 2 મીટર. કેમ આવ્યું? તો કે વ્યાસ છેદમાં 2. વ્યાસ મને આપ્યો તો 4 એના છેદમાં 2 એટલે આવી રીતે મળ્યું.
ત્યાર પછી ઊંચાઈ h એ મને આપેલું છે 2.1 મીટર. ત્યાર પછી આપણે લખશી શંકુ માટે મને ત્રિજ્યા ઓલરેડી આના જેટલી જ છે એ પણ લખશી આપણે 2 મીટર. ઊંચાઈ L પણ કઈ ઊંચાઈ છે? તિર્યક ઊંચાઈ એ મને આપેલી છે 2.8 મીટર. હવે આખા બધાનું જોતું હોય મને ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ એટલે નળાકાર પ્લસ શંકુ કરવું પડે. લક્ષી કેનવાસનું ક્ષેત્રફળ બરાબર શંકુનું પૃષ્ઠફળ પ્લસ નળાકારનું પૃષ્ઠફળ. પેલા આ લખી પછી આ લખી તોય ચાલે. આ મને આપ્યું πRL અને આનું શું થાય 2πRH. હાલો હવે બે માંથી કંઈક કોમન નીકળે તો કાઢવાનું. πR બે માંથી કોમન નીકળે અંદર વધે L વત્તા 2 π નીકળી ગયો R નીકળી ગયો હોય તો ખાલી H 2H પ્લસ L લખો તો ચાલે. π એટલે 22/7. R તમને આપેલું છે 2. L એટલે કેટલા છે? L તમને આપ્યું 2.8. 2H એટલે મને આપ્યું કેટલો 2.1. 22/44/7 2.8 2.1 ગુણ્યા 2 કરી 2 ગુણ્યા 2 2 દુ 4 4.2 44/7 8 ને 2 10 નું 0 વધી 1 4 ને 2 6 ને 1 7 0. હાલો હવે 44/7 પોઈન્ટ પછી 0 ન લખું તો હાલે એટલે ખાલી 7 7 ઉડી ગયા. શું જવાબ આવ્યો? 44 સેમી કે મીટર જે આપેલું છે મીટરનો દાખલો થઈ ગયો પૂરો. છે સાવીસી છે એક વખત તમે મોઢે ગણશો એટલે આવડી જશે. ચલો ત્યાર પછી 37મો દાખલો. x બાર તમને આપેલો છે 25.857. સિગ્મા fy di મને આપેલો છે 120. સિગ્મા fy એ મને આપેલો છે 140. તો મારે ધારેલ મધ્યક એટલે એ ગોતવાનું છે. સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fy di છેદમાં સિગ્મા fy. આ મને આપેલું 25.857. એ ખબર નથી. સિગ્મા fy di આપ્યું 120 અને સિગ્મા fy મને આપેલું છે 140. 0 0 કટ થઈ જશે. 25.857 બરાબર a પ્લસ 12/14 હજી છેદ ઉડે 2 6 12 અને 2 7 14 6/7 25.857 a પ્લસ 6/7 કરીએ આપણે 0 7 8 56 4 વધે પોઈન્ટ છેલ્લે 0 7 3 21 7 28 7 50 35 40 માંથી 35 જાય એટલે 5 પોઈન્ટ છેલ્લે 0 27 27 49 0.857. હાલો 25.857 આ પ્લસ છે ને આ બદ લઈ લ્યો એટલે માઇનસ થઈ જાય 0.857 છે એ અને અહીંયાથી એ એકલો થઈ જાય જે આપણે ગોતવાનું છે. 25.857 માંથી 0.857 જાય 857 ઉડી ગયા હોય તો ખાલી 25.000 બરાબર તેથી એ બરાબર શું આવશે જવાબ 25. ખ્યાલ આવી ગયો? તો મિત્રો અહીં આપણે વિભાગ બી ના બધા જ સમ છે એ પૂરા કર્યા છે. અને જો તમે આના પહેલાના વિડીયો ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે બધા જ વિડીયો મેળવી શકશો. તો ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં વિભાગ સી સાથે, કારણ કે અહીંયા આપણે વિભાગ બી છે એ પૂરો કરીએ છીએ. થેન્ક યુ.